આજે 3 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે નાગા સાધુઓનો અંતિમ અમૃત સ્નાન છે. બીજા અમૃત સ્નાન પછી નાગા સાધુઓ ફરીથી પોતાની અગ્નિ પ્રગટાવી હતી અને તપસ્યા અને કલ્પવાસમાં લીન થઈને આ પછી ત્રીજા અમૃત સ્નાનની રાહ જોતા હતા. આ વખતે વસંત પંચમીની તિથિએ 3 ફેબ્રુઆરીએ નાગા સાધુઓનો અંતિમ સ્નાન છે. આ પછી નાગા સાધુઓ પ્રયાગરાજથી તેમના આગામી સ્ટોપ તરફ આગળ વધશે અને પોતપોતાના અખાડા તરફ પ્રયાણ કરશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં આજે 3 ફેબ્રુઆરી વસંત પંચમીની તિથિએ નાગા સાધુઓનું અંતિમ સ્નાન યોજાયું. વસંત પંચમીના અવસરે મહાકુંભનું ત્રીજું અંતિમ અમૃત સ્નાનમાં હાથમાં તલવાર, ગદા, ઢોલ અને શંખ, શરીર પર ભસ્મ, આંખો પર કાળા ચશ્મા અને ઘોડા અને રથની સવારીથી ઋષિ મુનિઓએ હર હર મહાદેવના નારા લગાવતા સ્નાન માટે સંગમ પહોંચ્યા હતા. બીજા અમૃત સ્નાન પછી નાગા સાધુ ફરીથી પોતાનો અગ્નિ પ્રગટાવી હતી અને તપસ્યા અને કલ્પવાસમાં લીન થઈને આ પછી ત્રીજા અમૃત સ્નાનની રાહ જોતા હતા. આ વખતે વસંત પંચમીની તિથિએ 3 ફેબ્રુઆરીએ નાગા સાધુઓનો અંતિમ સ્નાન આજે છે. આ પછી નાગા સાધુઓ પ્રયાગરાજથી તેમના આગામી સ્ટોપ તરફ આગળ વધશે અને પોતપોતાના અખાડા તરફ પ્રયાણ કરશે. આજે નાગા સાધુઓનો ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન થશે. આ પછી નાગા સાધુઓ પ્રયાગરાજથી તેમના આગામી સ્ટોપ તરફ આગળ વધશે. તમને જણાવી દઈએ કે પ્રયાગરાજના મહાકુંભ પછી નાગા સાધુઓ પોતપોતાના અખાડા તરફ પ્રયાણ કરશે અને ત્યાંથી તેઓ હિમાલયના અજાણ્યા જંગલો, ગુફાઓ અને ગુફાઓમાં તપસ્યા કરવા જશે. અત્યાર સુધી 81 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. સંગમ પર 10 કિલોમીટર સુધીની ભીડ પણ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.